ભક્તરાજ વાત કરો ભક્તરાજ યાદ લાડીલો ભગત મારો લાડલો રે સત્ય વાત સારવો ભક્તોના કોઈ ગુનાહ કોઈ ભૂલ હોતી નથી ભક્તરાજ ભગવાન હંમેશા ભક્તોના આધીન હોય પણ આજ મને એ જણાવો ભક્તરાજ કે પોકરણ જેવું રૂડું રજવાડું છોડી અમારા દ્વાર સુધી આવવાનું કારણ શું ભક્તરાજ? હા પ્રભુ આપ તો બધું જાણો છો વાલા કેમ મારી કસોટી કરો છો પ્રભુ? અરે ભક્તરાજ આજે તમારા સુખ દુઃખની વાત તમારા મોઢેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. હા પ્રભુ તમારા મુખેથી સાંભળવા માંગતા હોય ને વાલા તો સાંભળો પ્રભુ કે એક સ્વાર્થને પરમાર્થને કારણે હું અહીં સુધી આવ્યો છું પ્રભુ. અરે નહીં ભક્તરાજ આજે સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું ભક્તરાજ? વાતની અંદર કઈ સમજણ ન પડી ભક્તરાજ. હા પ્રભુ તો સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંચ્યું છું પ્રભુ અને પરમાર્થ કહેતા કે બાર ગામ સુધી ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ. જો આનો કઈ ઉપાય થાય હોય તો નકર મને હસ્તા મુખે જવાની રજા આપો પ્રભુ, જવાની રજા આપો. અરે ભક્તરાજ આટલા દુઃખ વેઠી આટલા વગડા વેઠી આજ મારા દ્વાર સુધી આવી ગયા હોય અને મેં તમને પહેલા કીધું કે ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય. આજે તમને નિરાશ નહીં કરું ભક્તરાજ. એ ભક્તરાજ અમર ડાલીનું પુષ્પને પારણીએ પોઢાડજો, 9 માસની સેવાયું કરજો. મારાથી મોટા ભાઈ બળદેવ આપનું વાંજ્યા મેણું ભાંગશે ભક્તરાજ, વાંજ્યા મેણું ભાંગશે. હા પ્રભુ આપી મને અમર ડાલ્યું પુષ્પ તો આપ્યું પણ પ્રભુ કે તમે કીધું કે 100 રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ, એ મેં દીકરી પણ દીકરા વાળા ન કહેવાય. જાપે મને અમર ડાલીનું એક પુષ્પ આપ્યું હોય ને પ્રભુ તો બીજું પુષ્પ એવું આપો વાલા કે આપ જે હોય ને જગતમાં પૂજવા લાયક હોય ને પ્રભુ તો હું માનું કે દ્વારકાધીશ પોતે મારે આંગણે પધાર્યું વાલા. શું વાત કરો છો ભક્તરાજ? આ જગતની માલિકા મારા જેવો કોઈ છે નહીં, કોઈ થયો નથી, કોઈ થવાનો નથી. બીજા અમર વેળીના પુષ્પની વાત કરતા હોય આ વિશાળ સમુદ્ર વલોવી જે દેવોથી મહાન દાનવો પણ નથી પહોંચી વળતા ભક્તરાજ કે તમારા જેવા લાલીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય. આજ તમને નિરાશ તો નહીં કરું ભક્તરાજ, પણ ઈ પેલા જમણા હાથનું એક વચન જોઈશે ભક્તરાજ, વચન જોઈશે. હા પ્રભુ મારું તમને વચન છે વાલા. સાંભળો ભક્તરાજ, જ્યારે હું પોકરણની અંદર અવતાર ધારણ કરું અને તમારા મુખ ઉપર હસી હોય, જ્યારે 54 વર્ષની લીલા પૂર્ણ કરી સમાધિએ જવાનો સમય થાય એટલે હસતા મુખે વિદાય આપવી પડશે ભક્તરાજ, વિદાય આપવી પડશે. હા પ્રભુ મારું તમને વચન છે વાલા.
તો લ્યો ભક્તરાજ આજ એક નહીં પણ અમર ડાલીના બબે પુષ્પ બંને પુષ્પને પારણીએ પોઢાડજો, 9 માસની સેવાયું કરજો. આજે દ્વારિકા વાળો પોતે આપને ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે ભક્તરાજ. હા પ્રભુ, આપે મને અમરડાલીના બબે પુષ્પ તો આપ્યા, પણ પ્રભુ આપે મને જે અમરડાલીનું પહેલું પુષ્પ આપ્યું, બાળકનો જન્મ થાય એમનું નામ શું રાખું? અમરડાલીનું બીજું પુષ્પ આપ્યું, એ બાળકનો જન્મ થાય એમનું નામ શું રાખું? આપ હોય ને કઈ સાલમાં તિથિ અને નિશાની તો હોય ને વાલા. સાંભળો ભક્તરાજ, એવા રાખજો રે રાખજો એ વીર મદેવ જેવા નામ જોજો. એવા આવી રે વાલિયાના મેળામાં છે. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા નામ જોજો. જ્યારે રંગમેલની અંદર કુમકુમના પગલા પડે અને ઉકળતા દૂધડા ઉતરે એટલે માનજો કે દ્વારિકાનો નાથ પોતે પધાર્યો ભક્તરાજ. હા પ્રભુ, આપે મને બંને પુષ્પોના નામ આપ્યા, સાલમાં તિથિ આપી, નિશાની આપી. હા ભક્તરાજ, પણ પ્રભુ જગત એમ વાતો કરે છે કે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોપી સાથે રાસલીલા રે માતા પ્રભુ, એ રાસલીલાના દર્શન કરાવવાના. અરે ભક્તરાજ, દ્વારકાની શેરીએ ગલીએ જાઓ ભક્તરાજ, હું મારી દિવ્ય દ્રષ્ટિ આપી અને આપને મારી રાસલીલાના દર્શન કરાવું છું ભક્તરાજ. ભલે પ્રભુ. ઓહો,